ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજ જે છે શનિવાર, હનુમાનજીનો દિવસ, અને અમે લોકો અત્યારે નીકળ્યા છીએ સુંદા માતાએ દર્શન કરવા માટે. તો એકદમથી પ્લાન થઈ ગયો. પપ્પાનો ફોન આવ્યો કે જઈએ આપણે એમ, પછી ત્યાં રાત રોકાઈ જઈશું, પણ બીજા દિવસે આવી જઈશું. તો અત્યારે મોર્નિંગના થઈ ગયા છે 11 અને મસ્ત તૈયાર થઈ ચૂક્યા છે. ફટાફટ દુકાને બધું કામ પતાવીને આવ્યો, કસ્ટમરને બધું સામાન આપીને આવી ગયો છું ઘરે. તો બધા તૈયાર થઈ ગયા છે ને હવે થોડી જ વારમાં અમે નીકળીશું. તો બન્યા રહેજો વ્લોગમાં, તમને બતાવીશ સુંદા માતાનું મંદિર ને ત્યાં બધું કેવું બધું છે. તો જો અંદર ફોટોગ્રાફી એલાઉડ હશે તો અંદર લઈ જઈશ, વિડીયો ઉતારીશ અને તમને દર્શન भी कराइश. तो कोई नहीं, तो देखते हैं अंदर क्या कर रहे हैं लोग, तैयार हुए कि नहीं हुए. ये लोग लेडीज है ना, कम से कम 1-2 घंटा लगा ही देंगे तैयार होने में. ये तो मैंने घर पे आके 10 मिनट में रेडी करवाया, नहीं तो ये दोबारा क्या 1 बज जाए, निकलते 2 बजा दे. तो कोई नहीं फ्रेंड्स, चलो मिलते हैं थोड़ी देर में, बनी रहेगा ब्लॉग में. यहाँ से 210 किलोमीटर है हिम्मतनगर से. तो हम अंबाजी होते हुए जाएंगे. रास्ते में माउंट आबू भी आ रहा है, तो माउंट आबू रास्ते में ऊपर चढ़ना पड़ेगा. तो देखते हैं कल रिटर्न में जो प्लानिंग बन जाएगा तो बनेगा ऊपर जाने का. शायद वहाँ पे बहुत सारी भीड़ है, तो ऊपर जाने नहीं देते, ऐसा कुछ है. देखो जाने देते हैं तो जाएंगे ज़रूर से घूमने के लिए थोड़ी एक आध दिन, नहीं तो फिर रिटर्न आ जाएंगे अंबाजी दर्शन करके. ठीक है, तो कुछ नहीं, बने रहेगा ब्लॉग में एंड तक. और अगले वाला जो वीडियो देखा हो अच्छा लगा हो तो लाइक शेयर सब्सक्राइब कर देना. तो जी फ्रेंड्स, अभी जॉय भी रेडी हो चुके, आज आ चुका है. और देखिए क्या लेके आया. इधर देख, इधर दिखा फ्रेंड्स को, इधर दिखा, देखो पानी की बोतल लेके आया है. ये लेके जाएंगे हम. और गुड मॉर्निंग. तैयार 1 घंटे से तैयार होती है, भराली थे अंदर. तो चलिए फिर निकलते हैं हम. थोड़ी चटनी તો જ ફ્રેન્ડ, અમે લોકો આબુ રોડ પહોંચી ચૂક્યા છીએ. બહુ જ ટ્રાફિક હતું અંબાજીમાં, તો ત્યાં અડધો કલાક તો ત્યાં જ થઈ ગયો. અને આબુ રોડ ઉપર નીચે અહીંયા રામદેવના પકોડા ખાવા માટે ઊભા છીએ. બહુ જ ફેમસ છે અહીંયા કઢી પકોડાના. તો જોઈએ આજે ટેસ્ટ કરી લઈએ, પછી અહીંયાથી નીકળીશું. અહીંયાથી 100 કિલોમીટર બીજું જવાનું છે આગળ, 80 किलोमीटर सुंदा माता. तो चलो नाश्ता वास्ता करते हैं, फिर बाद में मिलते हैं आपसे. તો જી ફ્રેન્ડ, અમે લોકો અત્યારે આબુ રોડ ઉપર નાસ્તો કરીને મસ્ત નાસ્તો કરીને નીકળી ગયા છે. અને આ લોકોને તો ગેન ચડી ગયું છે બરાબર, તો સૂઈ ગયા છે ગાડીમાં બંને બસ. तो जी फ्रेंड्स, हम पहुंच चुके हैं मंदिर, सुंदा माता मंदिर पे. और रास्ते में बहुत ही खड्डा वाला रास्ता था, बहुत ही परेशान हो गए रास्ते में. आबू रोड से यहाँ पहुँचते बहुत ही ज़्यादा थक भी चुके हैं. और अभी शाम होने वाली है, 7 बजने वाले हैं. और जो उड़न खटोला है वो 7 बजे से, सुबह 7 बजे से रात को 7 बजे तक चालू रहता है. वो अभी बंद होने वाला है और यहाँ पे जगह भी नहीं है रहने के लिए. तो अभी देखते हैं, अभी लाइन में खड़े हैं टिकट लेने के लिए उड़न खटोला की. उसमें बैठेंगे और ऊपर जाएंगे. तो बहुत ही ज़्यादा वाली भीड़ है, हमको टिकट मिल चुका है और अभी बैठ के ऊपर जाएंगे. देखिएगा ज़रूर, है ना. वीडियो अच्छा लगे तो लाइक करना, शेयर करना, सब्सक्राइब करना. મસ્ત લાગત ને, કેવું જાય છે જોય, જો નીચે પાણી જાય, કઈ દેખાતું જ નહીં. ફેસ બેસ આમ હતું કશું નહીં, એટલે ઝાડ જ હોય ખાલી. હવે નહીં દેખાતી હલીસ નહીં. જો આ કમ્પ્લીટ દેખાય તો ક્યારે રાતે નહીં દેખાય કે તીન નીચે ખાલી જેવું જ હોય, બધું ઝાડ. જો પાણી જાય પાછળ, પથ્થર જ એરી જો જો ઉપર જઈશું, જો ઉપર જઈશું. સીડીઓ છે, કેટલી ખાસી સીડીઓ છે. અંદર રાખજો ને.
ઘેર બદલા આવો હજુ તો ખાસ શું ચલાવજો લાગે છે જો આ તો ખાસ ઉપર આયા બીજા ફેઝ માં આયા આપણે જોય મજા આયા સેકન્ડ ફેઝ આવ્યો આ. બહુ ઊંચું છે આ. આ બધા ચાલે હલીશ નહીં ચાલે જોજો આ બધા ચાલે છે નીચે કોને ભાઈ કે છે એ લોકો જાય ને એ લોકોને ચાલવાનું થોડું ચડવાનું છે તિરુપતિ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે લોકો સુંદામાં તરફથી દર્શન કરીને રાતે 12 વાગે અહીંયા રસ્તામાં એક હોટલ હતી ત્યાં સ્ટે કર્યો છે. અને અમારો રૂમ બતાવું તમને, જોઈ શકો છો આવી રીતના રૂમ હતો. 3500 રૂપિયા કહેતો હતો ભાઈ, લાસ્ટમાં 2200 રૂપિયામાં નક્કી કર્યો હતો રૂમ. હોટલનું નામ શું છે એ ખબર નથી, રસ્તામાં તમને બતાવું. સુંદા માતા 30 કિલોમીટર આગળ આવશો તો આવશે અહીંયા. અને સુંદા માતા તો બહુ જ ભીડ હતી, તો ત્યાં તો 7000 8000 એવી રીતે રૂમના ભાવ હતા. તો અમે લોકો નથી રોકાયા ત્યાં, પછી રિટર્ન નીકળી ગયા. તો રસ્તામાં રોકાઈ ગયા છે અહીંયા. તો એ રૂમ છે આવી રીતે, મસ્ત છે. ચલો મિલતે અભી થોડી દેર में नीचे जाके. हम लोग अभी अंबाजी जाने के लिए निकल चुके हैं, देख सकते हैं. और जो है उसकी एक्शन कर रहा है माफिया सॉन्ग पे. ये सॉन्ग में इसमें डाल नहीं सकता है. तो देखो गाड़ी में बहुत ही एंजॉय कर रहा है, बढ़िया एंजॉय कर रहा है. और अभी थोड़ी देर में हम अंबाजी पहुंचने वाले हैं. और ये देख सकते हो अंबाजी पहुंच चुके हैं. गाड़ियाँ अभी बहुत ज़्यादा वाला ट्रैफिक है, तो गाड़ी पार्क करेंगे, फिर जाएंगे दर्शन करने, फिर जाएंगे हिम्मतनगर. बनी रहेगा व्लॉग में. તે આગળથી એવું થાય ને આ તો કંટાળ જેવા ઉપરથી આ તો છે કઈ થી ભીડ હોય છે. આ તો એટલા આવી ગયા તો એટલી ભીડ સાથે છે. જે ઉભો રે થોડી વાર માટે યાર. વ્યસ્ત હોય એક જ જગ્યાએ ચડ ઉતર ના કરતા દર્શન કરતે ચાલ જો ચલો માં માજી માતા બારે બેઠા છે. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો અત્યારે રસ્તામાં છીએ, વોલ્ગા હોટલમાં જમવા માટે ઊભા રહ્યા છીએ. બપોરે અંબાજી માતાના દર્શન કરીને આવ્યા, બહુ જ ભીડ હતી. તો ત્યાં શું થયું એ બી તમને થોડી વારમાં કહીશ. અને અત્યારે અમે લોકો અહીંયા વોલ્ગામાં જમવા માટે ઊભા રહ્યા છીએ. જમી લઈએ પછી તમારી જોડે વાત કરીએ. બહુ જ ભૂખ લાગી છે, બપોરના વાગી ગયા છે 3 અને બહુ જ ભીડ છે અહીંયા બી જમવાની.